એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે મે 2025નું કરંટ અફેર્સના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે। બધા જ એમસીક્યુ આપણે ફોટા સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી જાય। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવા અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પીએમની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શનમાંથી। જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। સાચો જવાબ છે સંજય કુમાર મિશ્રા। આ છે સંજય કુમાર મિશ્રા, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સમયના સભ્ય બન્યા છે। નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ કોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને છે ત્યાં પદવીદાન સમારોહ છે તે યોજાયો હતો। ક્યાં? તો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં। તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે? તો આ ભાઈ છે હમણાં ટેરિફ ઉપર ટેરિફ છે તે લગાડ છે। વિદેશી ફિલ્મો ઉપર 100% ટેરિફ લગાવ્યો છે। કેટલો? 100%। ઓપ્શન એ। હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? તો 24મું સંસ્કરણ છે તે દુબઈમાં યોજાયું હતું। ઓપ્શન એ સાચો જવાબ છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે યોજાયેલી એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો? એનએક્સટી કોન્ક્લેવ નવી દિલ્હીમાં યોજાઈ હતી, જ્યાં નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો। ઓપ્શન બી। તાજેતરમાં કયું મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું 7મું પ્રવાસન યાત્રા સ્થળ બન્યું છે? તો ગુજરાત રાજ્યનું 7મું એવું પ્રવાસન સ્થળ બની ગયું છે। મંદિર છે જ્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય। તો જવાબ આવશે હાટકેશ્વર મંદિર, વડનગર। ઓપ્શન એ। તાજેતરમાં પ્રથમ સૌર્ય વેદનમ ઉત્સવનું આયોજન ક્યાં કરાયું હતું? સૌર્ય વેદનમ ઉત્સવનું આયોજન છે તે મોતીહારીમાં કરવામાં આવ્યું હતું। ઓપ્શન એ। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એચઆઈવી તબીબી નિષ્ણાંતોના રાષ્ટ્રીય સંમેલન એસીકોન 2025નો પ્રારંભ ક્યાં કરાવ્યો હતો? તો જવાબ આવશે અમદાવાદમાં કરાવ્યો હતો। ઓપ્શન સી। નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો। જોઈએ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ સ્વાયત્ત પહેલના 6 વર્ષ પૂર્ણ કર્યા છે। એ સાચું છે। સ્વાયત્ત, આ સ્વાયત્ત છે એ પોર્ટલનું પૂરું નામ સ્ટાર્ટઅપ્સ વિમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન થાય છે, તો એ પણ સાચું છે। સ્વાયત્તનું નામ પણ ખાસ યાદ રાખજો। ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે। ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય ભાદુની નિમણૂક કરવામાં આવી છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જે જેમ છે તે જેમ તમે અહીં જોઈ શકો। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો પ્રારંભ કરાવ્યો છે? સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો પ્રારંભ છે તે ગાંધીનગરથી કરાવવામાં આવ્યો છે। ઓપ્શન સી। તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યાં કોર્પોરેટ ભવનનું ઉદ્ઘાટન કર્યું? તો કોર્પોરેટ ભવનનું ઉદ્ઘાટન નિર્મલા સીતારમણ, જે આપણા નાણામંત્રી છે, તેના દ્વારા કલકત્તા ખાતે કરવામાં આવ્યું। ઓપ્શન બી સાચો જવાબ છે। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો આ વર્ષે ભારતનો ક્રમ છે તે 118મો રહ્યો છે। ઓપ્શન એ સાચો જવાબ છે। ટોપ ઉપર કોણ છે? તો ફિનલેન્ડ છે પ્રથમ સ્થાને। ફિનલેન્ડ પ્રથમ સ્થાન યાદ રાખવાનું, અને ભારતનું 118મું। તાજેતરમાં ભારતના પ્રથમ વર્લ્ડ પીસ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? પ્રથમ છે વિશ્વ શાંતિ કેન્દ્ર। જવાબ આવશે ગુરુગ્રામમાં કરવામાં આવ્યું હતું। ઓપ્શન એ। તાજેતરમાં જ
કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ છે તે ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નીચેનામાંથી સત્ય વિધાનો પસંદ કરો. પ્રથમ, તાજેતરમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું. એ સાચું છે. આ કોન્ફરન્સની થીમ ગુજરાત સિલિકોન, ગુજરાત પાવરિંગ ઇન્ડિયાઝ સેમિકન્ડક્ટર રિવોલ્યુશન હતી. એ પણ સાચું છે. સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 ને 3 બધા સાચા છે. તાજેતરમાં જ કર્ણાટક રાજ્ય સરકારે મેંગલોરના કલ્લાપુ સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? તો અહીં 40 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. તમે અહીં જોઈ શકો, કલ્લાપુ સાજીપા રિવરફ્રન્ટ માટે. તાજેતરમાં ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું છે? તો ભારતે છે તે 10,000 ચોરસ કિલોમીટર સુધી અરબ સાગરમાં છે તે પોતાના સમુદ્રી દાવાને વધાર્યું છે. ઓપ્શન બી. તાજેતરમાં નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ લોન્ચ કર્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આંધ્રપ્રદેશે લોન્ચ કર્યું છે. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ અને વિડીયો સારો લાગી રહ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. જેમ તમને ઉપયોગી લાગે છે તેમ તમારા બધા મિત્રોને પણ આ ઉપયોગી લાગશે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય. તો બધા સાથે એક વખત શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નીચેનામાંથી કઈ તારીખે ગોપાલકૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? તો 9 મેના રોજ ગોપાલકૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. 9 મે 1866ના રોજ તેમનો જન્મ થયો હતો અને 19 ફેબ્રુઆરી 1915માં તેમનું અવસાન થયું હતું. તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતરરાજ્યીય ચિત્તા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન એ. તાજેતરમાં કયા શહેરમાં યોજાયેલા પર્પલ ફેસ્ટ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો? તમે અહીં જોઈ શકો, આ છે પર્પલ ફેસ્ટ 2025. અહીં આપણા રાષ્ટ્રપતિ શ્રી બેઠેલા છે. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, નવી દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી સત્ય વિધાનો પસંદ કરો. ધોલેરા નજીક બાવળિયારી ખાતે આવેલા સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. એ સાચું છે. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા હુડો રાસ છે તે રમવામાં આવ્યો હતો. કયો રાસ છે? હુડો રાસ. તો એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેલંગાણામાં કેટલી રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે? તો જવાબ આવશે 14 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. નીચેનામાંથી વિઝન 2020 ઇન્ડિયા માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ? ગુડવિલ એમ્બેસેડર છે તે કે શ્રીકાંતને બનાવવામાં આવ્યા છે, જે આપણા ભૂતપૂર્વ ક્રિકેટર છે. તાજેતરમાં જ કયો દેશ જીનોમ સંવર્ધિત ચોખાની જાતો વિકસાવનારો પ્રથમ દેશ બન્યો છે? તો એ છે આપણો ભારત દેશ. ઓપ્શન બી. હાલમાં કયા રાજ્યમાં વર્ષ 2018 પછી નિપા વાયરસનો 7મો કેસ નોંધાયો છે? કેરળ રાજ્યમાં છે તે નિપા વાયરસનો 7મો કેસ નોંધવામાં આવ્યો છે. નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય લેપર્ડ દિવસ ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય તેંદુઆ દિવસ, આંતરરાષ્ટ્રીય લેપર્ડ દિવસ છે તે જવાબ આવશે 3 મેના રોજ ઉજવવામાં આવે છે. સામાજિક ન્યાય અંગેના ક્ષેત્રીય સંવાદનું આયોજન ક્યાં કરાયું હતું?
તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ. તાજેતરમાં કયા રાજ્યે પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યમ ઉન્નતીકરણ યોજનાના અમલીકરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ઓપ્શન એ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો? તમે અહીં જોઈ શકો આપણા મુખ્યમંત્રી શ્રી છે. તો અહીં જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર. ઓપ્શન ડી. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? તો તે રાજકોટથી કરાવ્યો હતો. હાલમાં જ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં ચોથી ગ્લોબલ ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી ચીફ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? જવાબ આવશે નવી દિલ્હીમાં યોજાઈ હતી. તાજેતરમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન વયવંદના યોજના શરૂ કરી છે? આયુષ્માન વયવંદનાની શરૂઆત છે તે 70 વર્ષથી વધુની ઉંમરના માટે કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી છે. તમે અહીં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જોઈ શકો છો. નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો. 1. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમીન રેકોર્ડનું આધુનિકરણ કરવા માટે નકશાનું ઉદ્ઘાટન કર્યું છે. એ સાચું છે. નકશાનું પૂરું નામ શું થશે? તો નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન. ત્રીજું છે નકશાનું ઉદ્ઘાટન સત્ર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં યોજાયું હતું. તો એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 ને 3. હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કયા રાજ્યમાં સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કર્યું છે? કયો વંશ છે? સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. જવાબ આવશે તેલંગાણા. ઓપ્શન ડી. તાજેતરમાં જ ભારત અને કયા દેશે શુદ્ધ શૂન્ય ઉત્સર્જનને પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સહયોગ સમજૂતીને નવીનીકરણ કર્યું છે? તો જવાબ આવશે ભારત અને ડેનમાર્ક. તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે કયા રાજ્યમાં યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? યોગ મહોત્સવનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. આ છે પ્રતાપરાવ જાધવ જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ AI આધારિત ડેટા પાર્કનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે છત્તીસગઢ. તમે અહીં છત્તીસગઢના મુખ્યમંત્રીને પણ જોઈ શકો. અને ક્યાં કરવામાં આવ્યું છે? તો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો એમેઝોન દ્વારા છે તે આ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. હવે અહીં સ્ટારલિંકની વાત થઈ છે. તો સ્ટારલિંક ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કોની કંપની છે? એલોન મસ્કની કંપની છે. તાજેતરમાં મહત્ત્વપૂર્ણ ખનિજો માટે ભારતના પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સની હરાજી ક્યાં યોજાઈ હતી? તો આની હરાજી છે તે પણજી ખાતે યોજાઈ હતી. પણજી છે તે ગોવાની રાજધાની છે. નીચેનામાંથી ઓસ્ટ્રિયાના વિયેનામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેના સંયુક્ત કમિશનના 68મા સત્રની અધ્યક્ષતા કયા દેશે સંભાળી હતી? તો જવાબ આવશે ભારત દેશે સંભાળી હતી. ઓપ્શન સી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કયા જૂટ હાઉસમાં નવનિર્મિત જૂટ બેલર્સ એસોસિએશન હોલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે કલકત્તામાં કર્યું છે જૂટ બેલર્સ એસોસિએશન હોલનું ઉદ્ઘાટન. હાલમાં કઈ પોલીસે શાળા છોડી દેનારા બાળકોને શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે નઈ દિશા પહેલ શરૂ કરી છે? તો નઈ દિશા પહેલ છે તે દિલ્હી પોલીસે શરૂ કરી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કયા મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું
72મું સંસ્કરણ યોજાયું? તો 72મું સંસ્કરણ છે મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું તે તેલંગાણામાં યોજાયું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે તબીબી ઉત્પાદનોના નિયમન માટે MOU કર્યા છે? તો આર્મેનિયા દેશ સાથે MOU કર્યા છે. તાજેતરમાં એશિયાઈ વિકાસ બેંકના ગવર્નર બોર્ડની 58મી વાર્ષિક બેઠકનું આયોજન ઇટાલીના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો ઇટાલીના મિલાન શહેરમાં છે ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણા નાણામંત્રીશ્રીએ તેમાં ભાગ લીધો હતો. 4 થી 7 મે દરમિયાન આનું આયોજન છે તે ઇટાલીના મિલાન શહેરમાં થયું હતું. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? ઇન્ટરનેશનલ ડાન્સ ડે 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપને નાણાં ભંડોળ પૂરું પાડવામાં ભારત કેટલામાં ક્રમે છે? તો ભારત છે તે વિશ્વમાં બીજા ક્રમે છે. નીચેના વિધાનો એમાંથી સાચા વિધાન પસંદ કરો. તાજેતરમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તેનો 175મો સ્થાપના દિવસ મનાવ્યો. એ સાચું છે. આ અવસરે ફિલ્ડ ડેટા એક્વિઝિશન એપ્લિકેશન અને જીઓ હેરિટેજ એપ ભૂમિરાસત લોન્ચ કરવામાં આવી. તો જવાબ આવશે ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે. ભૂવિરાસત પણ લોન્ચ કરવામાં આવી છે અને 175મો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવ્યો છે. દૂરસંચાર વિભાગે કઈ કંપની સાથે મળીને ભારતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા સ્કેમ સે બચો અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ આવશે મેટા. મેટા સાથે મળીને સ્કેમ સે બચો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં જ સીમા સડક સંગઠનનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો 65મો સ્થાપના દિવસ છે તે ઉજવવામાં આવ્યો હતો. નોન પ્રોલિફરેશન ટ્રીટી NPT પરમાણુ અપચાર સંધિ અંગે સાચું વિધાન પસંદ કરો. NPTને 55 વર્ષ પૂર્ણ થયા. એ સાચું છે. NPT 5 માર્ચ 1970ના રોજ લાગુ થઈ હતી. એ પણ સાચું છે. ભારત NPTનો સભ્ય નથી. એ પણ સાચું છે. ભારત નો ફર્સ્ટ યુઝ નીતિનું પાલન કરે છે, એટલે કે પહેલાં અમે ઉપયોગ નહીં કરીએ તે નીતિનું પાલન છે તે ભારત કરે છે. જવાબ આવશે 1, 2, 3 અને 4 બધા સાચા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અને કુલ 10મા અધ્યક્ષ તરીકે કયા દેશના કીર્ટી કોવેન્ટ્રીની નિમણૂક કરાઈ છે? આ છે કીર્ટી કોવેન્ટ્રી. કયા દેશના છે? તો અહીં સાચો જવાબ આવશે ઝિમ્બાબ્વે દેશના છે અને તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા શહેરમાં આવેલું પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ બોર્ડ બન્યું છે? તો એ છે બેંગલુરુ. BWSSBIS પ્રમાણપત્ર તેઓને મળ્યું છે અને આ ભારતનું પ્રથમ બોર્ડ બન્યું છે. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા મંત્રાલયે જીવવાની સુગમતા વધારવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો અહીં જવાબ આવશે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? નવી આબકારી નીતિને મંજૂરી છે તે હરિયાણા રાજ્યએ આપી છે. હાલમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની એશિયા 2025નું આયોજન થયું હતું? તો આનું આયોજન છે તે સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું છે? તો સિમલીપાલ છે તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હાલમાં જ આને નવો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ તારીખે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો છે? વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે ક્યારે ઉજવવામાં આવ્યો?
5 મેના રોજ ઉજવવામાં આવ્યો? ઓપ્શન એ. તાજેતરમાં જ રક્ષણ સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયા શહેરમાં આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 2025માં સૌથી વ્યસ્ત વૈશ્વિક એરપોર્ટ્સમાં 8મા ક્રમે રહ્યું છે? કેટલામા ક્રમે રહ્યું? 8મા ક્રમે. જવાબ આવશે નવી દિલ્હી. ઓપ્શન સી. હાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે કઈ બેંક પર 1.72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? તો એસબીઆઈ ઉપર છે તે 1.72 કરોડ રૂપિયાનો દંડ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફટકાર્યો છે. નીચેનામાંથી ત્રિસેના ભવિષ્ય યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનું બીજું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? બીજું સંસ્કરણ છે તે નવી દિલ્હી ખાતે યોજાયું હતું. તાજેતરમાં જ માલદીવના રાષ્ટ્રપતિએ કેટલા કલાક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે તે માલદીવના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું અને સતત 15 કલાક સુધી આ પ્રેસ કોન્ફરન્સ ચાલી હતી, જે વિશ્વ રેકોર્ડ છે. નીચેનામાંથી કઈ તારીખે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ. જવાબ આવશે 12 મેના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન એ. નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ નો ડાયટ ડે. ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 મેના રોજ ઉજવવામાં આવે છે. જળ શક્તિ અભિયાન કેચ ધ રેનની 6ઠ્ઠી આવૃત્તિની શરૂઆત ક્યાંથી થઈ? કેચ ધ રેનની 6ઠ્ઠી આવૃત્તિની શરૂઆત છે તે પંચકુલા હરિયાણાથી થઈ છે. તાજેતરમાં ઉડાન યોજનાએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? ઉડાન છે ઉડે દેશ કા આમ આદમી, આમ નાગરિક. જવાબ આવશે 8 વર્ષ પૂરા કર્યા છે. ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં એસબીઆઈ ડિરેક્ટરની નિમણૂક સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી? તમે અહીં જોઈ શકો, અહીં બેઠા છે. સાચો જવાબ આવશે નવી દિલ્હીમાં આ બેઠક યોજાઈ હતી. અધ્યક્ષતા નરેન્દ્ર મોદી. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના કયા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 છે તેનું પ્રથમ વખત બિહારમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેનું થીમ સોંગ હતું ખેલ કે રંગ બિહાર કે સંગ. આના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. અને આ 7મું સંસ્કરણ હતું. ઓપ્શન ડી. તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને કેટલા મિલિયન ડોલરની વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 131 મિલિયન ડોલરની મંજૂરી મળી છે. નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ લેબર ડે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અને 1 મે એ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. અમદાવાદ સ્થિત સસ્તું સાહિત્ય રોજનાલય ટ્રસ્ટના 24મા પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન તાજેતરમાં કોણે કર્યું? તો અમિતભાઈ શાહ દ્વારા આ કરવામાં આવ્યું છે, જે કેન્દ્રીય ગૃહમંત્રી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. અમદાવાદ ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈએના 44મા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ કોણ હતા? તો અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી હતા. તમે અહીં જોઈ શકો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ મુર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા છે? તો પદ્મ એવોર્ડ છે તે આપવામાં આવ્યા. જવાબ આવશે 71 હસ્તીઓને આ મળ્યા છે, જેની અંદર પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટોટલ કેટલા? 71. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયે કયા સ્થળેથી મહિલા સશક્તિકરણ માટે મોડલ વિમેન ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પહેલ લોન્ચ કરી છે? મોડલ વિમેન્સ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત આદર્શ મહિલા હિતેશી ગ્રામ પંચાયત. જવાબ આવશે ઓપ્શન એ. નવી દિલ્હીથી આની શરૂઆત કરવામાં આવી છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો.
આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2025નું આયોજન બેંગલુરુમાં કરાયું હતું. સાચું છે. મસાલા સંમેલન 2025ની થીમ બિલ્ડિંગ ટ્રસ્ટ બિયોન્ડ બોર્ડર્સ, ટ્રાન્સપેરન્સી, સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ હતી. એ પણ સાચું છે. મસાલા સંમેલનનું આયોજન કેરળના અર્નાકુલમ સ્થિત ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ એક્સપોર્ટર્સ ફોરમ એ કર્યું હતું. તો એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે. તાજેતરમાં DRDOએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ ક્યાં કર્યું? તમે અહીં જોઈ શકો આ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું ઇન્ડિયાઝ ફર્સ્ટ હાઈ એટીટ્યુડ સર્વેલન્સ પ્લેટફોર્મ DRDO દ્વારા કરવામાં આવ્યું. જવાબ આવશે મધ્યપ્રદેશમાં. તાજેતરમાં સશક્ત પંચાયત નેત્રી અભિયાન ક્યાંથી શરૂ કરાયું? સશક્ત પંચાયત નેત્રી અભિયાનનો શુભારંભ છે તે નવી દિલ્હીથી કરવામાં આવ્યો છે. તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આમની નિમણૂક થઈ છે. નામ છે અજય કુમાર. આની પહેલાં પ્રીતિ સૂદન છે તે UPSCના અધ્યક્ષ હતા. અત્યારે હવે કોણ છે? તો અજય કુમાર છે. તાજેતરમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ નવા નાણાં સચિવ તરીકે અજય શેઠની નિમણૂક કરવામાં આવી છે. બંને અજય છે. UPSCના અધ્યક્ષ પૂછે તો અજય કુમાર અને નાણાં સચિવ પૂછે નવા નાણાં સચિવ તો અજય શેઠ. નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આદિવાસીઓનો મહત્ત્વનો દેવમોગરાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દેવમોગરાનો મેળો છે જે મહામોગીનું દેવસ્થાન છે, યાહામોગી છે. જવાબ આવશે નર્મદા જિલ્લામાં આ ભરાય છે. યાહામોગીનું દેવસ્થાન, ત્યાં દેવમોગરાનો મેળો ભરાય છે. તાજેતરમાં કયા મંત્રાલયે ભારતીય જોડકણાને પ્રોત્સાહન આપવા બાલપન કી કવિતા પહેલ લોન્ચ કરી છે? બાલપન કી કવિતા તમે અહીં જોઈ શકો. જવાબ આવશે શિક્ષણ મંત્રાલયે આ લોન્ચ કરી છે. તાજેતરમાં ભારતનું પ્રથમ વેવ 2025 શિખર સંમેલન ક્યાં સમાપ્ત થયું છે? વેવ્સ તમે અહીં જોઈ શકો. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ એ વેવ્સનું પૂરું નામ થાય છે. આનું આયોજન છે તે મુંબઈમાં પૂર્ણ થયું છે. તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરાયું હતું? મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન છે તે બાર્સિલોના સ્પેનમાં કરવામાં આવ્યું હતું. ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025 મુજબ કયો દેશ કામકાજી મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે? બેસ્ટ કન્ટ્રી ફોર વર્કિંગ વુમન્સ. સાચો જવાબ આવશે સ્વીડન, ઓપ્શન A. તાજેતરમાં અંગોલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું કેટલામું સભ્ય દેશ બન્યું છે? ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું 123મું સભ્ય બન્યું છે અંગોલા. તાજેતરમાં કઈ નગરપાલિકાનો A વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ છે વડનગર નગરપાલિકા, ઓપ્શન A. ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ હરીશ ટંડનની હાલમાં જ નિમણૂક છે તે કરવામાં આવી છે. ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તાજેતરમાં જ સન્માન સાથે વૃદ્ધાવસ્થા કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? તો અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. નીચેનામાંથી કયા રાજ્યમાં ગવર્નર્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાયું અથવા તો યોજાશે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં આનું આયોજન કરવામાં આવશે 9-10 જૂન 2025ના રોજ. જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કઈ કંપની સાથે સમજૂતી કરવામાં આવી છે, એટલે કે કરાર કરવામાં આવ્યા છે? તો નયારા એજન્સી સાથે કરવામાં આવ્યા છે, ઓપ્શન B. નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેદસ્વીતા એટલે કે સ્થૂળતા વિરોધી અભિયાન શરૂ કર્યું છે, એ સાચું છે.
પીએમ મોદીએ ભારતીયોને તેલનો વપરાશ 10% ઓછો કરવાનો આગ્રહ કર્યો છે? તમે અહીં જોઈ શકો. તો બંને સાચા છે. ઓપ્શન સી. તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ફેમા ઉલ્લંઘનો માટે દંડની મર્યાદા કેટલી નક્કી કરી છે? તો ફેમા કાયદો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો 2 લાખ રૂપિયા છે તે દંડ નક્કી કરવામાં આવ્યો છે. દુબઈમાં એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત કયો દેશ છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનું પૂરું નામ થાય છે. તો એ સૌથી મોટો દેશ છે ભારત. ઓપ્શન એ. તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ BR ગવઈને ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુપ્રીમ કોર્ટના નવા ન્યાયમૂર્તિ બન્યા છે BR ગવઈ. કેટલામાં છે? તો તે 52માં છે. ઓપ્શન બી સાચો જવાબ છે. 51માં કોણ હતા? કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ સહાય માટે ભારત સરકારે મદદ કરવા કયું ઓપરેશન લોન્ચ કર્યું હતું? તો એ ઓપરેશન હતું ઓપરેશન બ્રહ્મા. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ અને પીડીએફની વાત કરીએ, કેમ કે આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. બીજો પ્રશ્ન, તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી છે? ત્રીજું, નીચેનામાંથી કયા મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું 72મું સંસ્કરણ યોજાયું? કઈ જગ્યાએ યોજાયું? કયા રાજ્યમાં? કમેન્ટ બોક્સમાં બતાવી દેજો. 3 ક્રમશઃ જવાબ. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી લેટેસ્ટ અપડેટ પ્લસ પીડીએફ છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી આ વિડીયો નીવડશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.